કરવા છે તો પથ્થર મારો કરવામાં આવી રહ્યો છે પોલીસ સામે. જે દ્રશ્યો આપ લાઈવ જોઈ રહ્યા છો, પથ્થર મારો કરવામાં આવી રહ્યા છે. બીજી અન્ય વસ્તુઓના છે તે ઘા કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એરગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે દ્રશ્યો આપ સીધા લાઈવ જોઈ રહ્યા છો, પોલીસ કર્મી છે તેના ઉપર છે તે ખેડૂતો દ્વારા પથ્થર મારો કરવામાં આવી રહ્યો છે. પોલીસ હાલ અત્યારે અહીંયા ઉપસ્થિત થઈ ગઈ. રાજુ કરપડાની જે સભા હતી એમાં પોલીસ સામે છે પથ્થર મારો કરવામાં આવી રહ્યો છે અને પોલીસ હાલ છે તે જઈ રહી છે અહીં સ્થળ પરથી. પોલીસની ગાડી ઉપર છે પોલીસની વાહનના છે તે કાચ અહીં ખોલી દેવામાં દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. પોલીસ અને ખેડૂતો આમને સામને થઈ રહ્યા છે. પથ્થરમારો છે તે કરવામાં આવી રહ્યો છે. પોલીસની ગાડીના કાચ પણ ફોડી દેવામાં આવી રહ્યા છે અને પોલીસ અહીંથી ચૂપચાપ રીતે પાછી પણ ચાલી રહી છે. ગાડીની હાલત તમે જોઈ રહ્યા છો. પોલીસની ગાડીની સંપૂર્ણપણે કન્ડિશન છે ચૂકી છે. બોટાદમાં હાલ જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે ક્યાંક જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અન્ય લોકોના ટોળા છે તે અહીં આવી રહ્યા છે અને પથ્થરમારો છે તે પોલીસની ગાડી પર કરવામાં આવી રહ્યો છે. આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. પ્રેસ છે ભાઈ, પ્રેસ. છોડો તમે આખો ખુલાયો હવે તું ચાલુ રાખ કનેક્ટ કરીને કનેક્ટ જ છે.
એ ઊભા થયો જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો. પોલીસ દ્વારા મોડમાં આવી ચૂકી છે. જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું, પોલીસ છે તે પૂરેપૂરી એક્શન મોડમાં દેખાઈ રહી છે અને ટ્રાય ગેસનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. બીજા પણ જે અન્ય દ્રશ્યો છે હું દેખાડી રહ્યો છું. પોલીસની ગાડી છે તે અહીં પલટાવી દેવામાં આવી છે અને પોલીસની ગાડીમાં છે તે તોડફોડ કરવામાં આવી છે. અહીંના ખેડૂતો છે તે પૂરેપૂરા રોષે ભરાઈ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવી રહ્યું હતું. પથ્થરમારો પોલીસ પર કરવામાં આવ્યો હતો. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો પોલીસનું વાહન છે, જે ગાડી છે તેને સંપૂર્ણપણે છે તે પલટાવી દેવામાં આવી છે ખેડૂતો દ્વારા અને ટીયર ગેસનો ઉપયોગ છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ટીયર ગેસ છોડવામાં આવી રહી છે. પોલીસ આંદોલન દિવસે ને દિવસે છે તે વધુ ઉગ્ર બનતું હતું. આજે જે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે આંદોલન મહાપંચાયત થવા જઈ રહી હતી તેના ભાગરૂપે બોટાદના એપીએમસી માર્કેટથી આગળ હળદર ગામ છે ત્યાં રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા છે તે અહીં સભા કરવામાં આવી હતી અને મોટે ભાગે ખેડૂતો છે તે ઉપસ્થિત થયા હતા. ત્યારબાદ છે તે પોલીસની એન્ટ્રી થાય છે અને ત્યારબાદ ખેડૂતો દ્વારા છે તે પથ્થરમારો પોલીસ પર કરવામાં આવ્યો હતો. જે દ્રશ્ય હું આપને રોડના દેખાડી રહ્યો છું, જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પછી તે બાદ છે તે પોલીસ દ્વારા છે તે ટ્રાય ગેસ છોડવામાં આવી રહ્યા હતા. તે બાદ હાલ અત્યારે સ્થિતિ છે તે ખૂબ ખરાબ કહી શકાય તેવી આંદોલનની છે તે દેખાડી શકીએ. જે ગાડી આપ જોઈ રહ્યા છો પોલીસની ગાડી છે, સંપૂર્ણપણે છે તે ગાડીના કાચ ફોડી દેવામાં આવ્યા છે અને ગાડીને નુકસાન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હાલ છે તે ટ્રાય ગેસ છે છોડવામાં આવી રહ્યા છે. બીજા પણ જે દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે, પોલીસ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે તેવું દેખાઈ રહ્યું છે. બધા જ લોકોને છે તે શાંત કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા છે તે અહીંથી લાઠીમારો કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા છે તે લાઠીમારો કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સંપૂર્ણપણે પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. આંદોલનને ઉગ્ર બનાવતાની સાથે જ લાઠીમારો છે તે કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા. પોલીસ દ્વારા છે મારવા
પોલીસ દ્વારા છે તે લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. હાલ જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છે. આ બધું તમને ઉતાર. બતાવી હાલ પણ છે ક્યાંક ને ક્યાંકથી પથ્થરમારો હજી પણ થઈ રહ્યો છે. એવા દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ ક્યાંકથી છે પથ્થરમારો થઈ રહ્યો છે. પોલીસ આંદોલનને રોકવાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક છે લાઠીમારો કરતી દેખાઈ રહી છે. હાલો આપણે નથી આગળ જવાનું. તૈનાત કરવામાં આવી છે અને પોલીસ હાલ અત્યારે છે તે ઘરમાં ઘૂસીને છે તે લાકડીઓ વરસાવી રહી છે. આમાં જોવાનું એ રહેશે કોણ નિર્દોષ છે, કોણ આંદોલનમાં હતા કે કોણ નિર્દોષ છે. આમાં ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ માણસો છે તે પણ આવી જાય છે. જે રીતે દ્રશ્યો બતાવી રહ્યા છીએ પોલીસ દ્વારા લાકડીઓ વરસાવવામાં આવી રહી છે. ઉપરના દ્રશ્યો પણ હું બતાવી રહી. ઘરમાં ઘૂસીને છે તે લાકડીઓ પોલીસ હાલ અત્યારે વરસાવી રહી છે. જે સમગ્ર ઘટના છે તે કફોડી ઘટના બની છે. જે રીતે કહી શકીએ કે હાલ અત્યારે 2 થી 3 જિલ્લાની પોલીસ અહીંયા ગોઠવી દેવામાં આવી છે, તૈનાત કરવામાં આવી છે. ક્યાંક ફાયરના ભાગરૂપે પણ હજુ પણ ક્યાંકથી પથ્થરમારો થયું હોય તેવા દ્રશ્યો છે સામે આવી રહ્યા છે. જે સમગ્ર ઘટના છે પોલીસ હાલ ઘરમાં ઘૂસીને છે તે સંપૂર્ણ ઘટનાને અંજામ આપી રહી છે અને આંદોલનને ક્યાંક ને ક્યાંક હવે તે અટકાવી રહી છે. હાલ પણ સામેથી જે પથ્થરમારો થઈ રહ્યો છે, જે દ્રશ્ય હું આપને બતાવી રહ્યો છું, અહીંયાથી પોલીસ ગેસ છોડી રહી છે અને સામેથી હજુ પણ ગામવાસીઓ છે, ખેડૂતો છે, તે પથ્થરમારો સામેથી કરી રહ્યા છે. આમાં જે દ્રશ્યો હું બતાવી રહ્યો છું, ક્યાંક છે તે પોલીસ કર્મીઓ ઘરમાં ઘૂસીને છે તે લાકડીઓ છે તે ખેડૂતોનું જે આંદોલન હતું તેમાં વરસાવી રહી છે.
જે મહત્વની વાત હું કરવા માટે આવ્યો છું, મારી વાત શાંતિથી સાંભળો. મીડિયાના માધ્યમથી બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને કહીએ છીએ કે આવતીકાલે 11 વાગ્યા સુધીમાં જો બંને માંગણીઓ લેખિતમાં બાહેધરી આપવામાં નહીં આવે તો આવનાર અમારા કાર્યક્રમ તો ચાલુ રહેશે, પણ આવતી 31 તારીખે અરવિંદ કેજરીવાલજી બોટાદના પ્રવાસે આવશે. બીજી એક મહત્વની વાત કે આવતીકાલ 11 વાગ્યા સુધીમાં લેખિત બાહેધરી ન મળે તો 31 તારીખે આખા ગુજરાતના ખેડૂતોને અહીંયા ભેગા તો કરીશું, પણ જે સિંઘમના દીકરાઓ આજ સવારના દંડા પછાડે છે એને કહીએ છીએ 35 વર્ષનો યુવાન એક સાતીનું બટન ઉગાડીને તમને કહેવા આવ્યો તમારા ધંધામાં તાકાત હોય મારો. અમારી લડાઈ દેવકરણભાઈ, અમારી લડાઈ યાર્ડના સત્તાધીશો સામેની લડાઈ છે દોસ્તો. આ લડાઈ જે વેપારીઓ કડતો કરી અને ખેડૂતોના ખિસ્સા કાપે છે એની સામેની લડાઈ છે દોસ્તો. અને આ અમારી વ્યાજબી માંગણીમાં ગાંધીનગરમાંથી આદેશ થાય કે ખેડૂત ભેગો ના થવો જોઈએ, ખેડૂતની વાત માનવાની નથી, તો એ લોકોને કહીએ છીએ પોલીસથી કામ નહીં પતે, બોર્ડર ઉપર અમારા જ દીકરા ઉભા છે અને બોલાવવા. અમે કોઈને ઉશ્કેરવા નથી આવ્યા, અમે કોઈને ઉશ્કેરવા નથી આવ્યા. અમારા ગામડે આવીને જો અમારા જગતના બાપને નળિયું બદલવું હોય તો 20 વર્ષ લાગે છે, એ આક્રોશ વ્યક્ત કરવા માટે. આ ગુજરાત અમારા બાપનું છે, આ માર્કેટિંગ યાર્ડની સંસ્થા અમારા બાપની છે, આ બધું અમારા બાપનું છે. તો અમને રોકવા વાળા 2% ભાજપના ગરતડિયા આપણને રોકવાના પ્રયત્ન કરે તો એની સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવીશું. આજે બીજી એક મહત્વની વાત કે આવતીકાલ 11 વાગ્યાનો સમય આપ્યો છે, તો 11 વાગ્યા સુધીમાં પ્રશાસન દ્વારા, માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેખિતમાં બાહેધરી નહીં આપવામાં આવે તો આવતી 31 તારીખે અરવિંદ કેજરીવાલજી આવશે અને અમે લોકો પ્રમ દિવસથી ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે તમામ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે જઈશું અને ત્યાં તમામ જગ્યાએ સભા કરીશું. આ લડાઈ માત્ર બોટાદ પૂરતી નહીં રહે. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખરા બપોરે અમારો જગતનો બાપ તડકામાં બેઠો તો, પરસેવો વળતો તો, આ જગતના બાપની વાત સાંભળવા માટે સત્તામાં રહેલા લોકોને બિલકુલ નવરાઈ નહોતી. ત્યારે મોઢું ધોતા ધોતા એક ભાઈએ મારો વિડીયો બનાવ્યો. મને ખબર નહીં કે એનો વિડીયો બને છે, પણ અંદરથી આક્રોશ વ્યક્ત કરતો હતો કે આ ખેડૂતોનો જે પરસેવો પડે છે વ્યાજ સાથે હિસાબ ન લઉં તો મારી માયો પાડો. જે માણસે અન્નનો ત્યાગ કર્યો છે એ માણસને તમામ લડાઈ લડતા આવડે, પણ ગાંધીનું ગુજરાત છે અને અમે જગતના બાપ છીએ, ક્યાંક ને ક્યાંક અમારી મર્યાદામાં છીએ. બાકી પોલીસની તાકાત શું છે, અહીંયા રહેલા પ્રશાસનની તાકાત શું છે? અમારી સંસ્થામાં આવી વેપારીઓ લૂંટે, સત્તાધીશો લૂંટે અને ભાજપના નેતાઓ વેપારીઓને સપોર્ટ કરવા માટે પોલીસને આડે આ રાખે, પોલીસ દિવાલ બનીને ઊભી છે. ત્યારે પોલીસને કહીએ છીએ આજે હળદળ ગામમાં આવી અને કોઈની હળી કરવાની કોશિશ નહીં કરતા. 2 દિવસ તમે જે ખેલ કર્યો, આ ખેલ અમે જોયો છે. તમે વારંવાર વાદીની માફક એરું કાઢતા, આજ અમે નોળિયો કાઢતા. 2 જણા જાય તો ક્યાં જાવ છો, હું છે પૂછતા હતા. આજ 2 ગાડીઓ આવી, મારા બેટો મારો મારવી કે કેમ ભાઈ?
તમને વિનંતી એ પણ કરું દોસ્તો, ક્યાંક એવું બને બે લુખ્ખા માણસો એ લોકો મૂકી દે, ક્યાંક કાકરી તાળો કરવાના પ્રયત્ન કરે, તો આવા લોકોને આપણે પકડી લેવાના છે. આપણા વધુ કેમેરા ચાલુ રાખવાના છે. મહત્વની એક મારી જાહેરાત છેલ્લી કરી, તબિયત નાદુરસ્ત હોવાના નાતે ભાષણ કરાકર નહીં કરી શકું, લાંબુ નહીં ચલાવી શકું, પણ એક વાત દાવા સાથે કહું છું, પરિણામ નહીં મળે ત્યાં સુધી રાજુ કરપડાના ખોળિયામાંથી પ્રાણ જવાના નથી. ગઈકાલે પ્રતિજ્ઞા કરી હતી, અન્નનો ત્યાગ કર્યો ત્યારે એક મહાપંચાયત નહીં થાય ત્યાં સુધી એક દાણો મોઢામાં નહીં નાખું. આજે મારા ખેડૂતોએ મહાપંચાયત કરી બતાવી દીધી. અહીંયા મીડિયાના મિત્રો પણ છે, અહીંયા લાઈવના માધ્યમથી ભાજપના નેતાઓ ઓફિસ બેહીને આજ જોવે છે. ક્યાંક ને ક્યાંક જે લોકો સમજતા કે બસ અહીંથી પોલીસને મોકલો, હટાવી દો, વાત પૂરી થઈ જાય, એને કહીએ છીએ કે તમે ખૂબ ખોટા વચનો આપ્યા. આજે પત્રકાર મિત્રોને બોલાવી અને યાર્ડના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરી અને જે એક અઠવાડિયાથી કેસેટ વગાડતા એના કેસેટ ફાડીને ઉગાડી. ખેડૂતો સાથે સુખદ સમાધાન થઈ ગયું છે. આવું કહ્યું. આપણે પત્રકારોએ પૂછ્યું શું થયું, તો કે યાર્ડનો કડદો, યાર્ડમાં હવે બે ખેડૂત આવે એનો કડદો નહીં થાય, અને જો કડદો કોઈ વેપારી કરે તો અમારો ઇન્સ્પેક્ટર ત્યાં જશે, એના પર ખરેખર સાચું શું છે એ તપાસ કરશે. હવે તમારા ઇન્સ્પેક્ટર ચોર છે, તમારા વેપારી ચોર, ઇન્સ્પેક્ટર ચોર, સત્તાધીશો ચોર, કમિશન એજન્ટો પણ. આજે દુઃખ સાથે કહું છું, મારી માવડીઓ અહીંયા બેઠી છે, એક વખત એને આવીને પૂછો ખરા જેલમાં ત્યાંથી સમજણા થયા ત્યારથી રાજથી કામ કરે, ત્યાંમાંથી બહાર નથી નીકળ્યું. આ પીડા એક ખેડૂતના દીકરા તરીકે થવી જોઈએ દોસ્તો. જેટલું જીવશું એટલું, 35 વર્ષ થયા છે, હવે જેટલું જીવાય એટલું જીવશું. પણ એક વાત દાવા સાથે કહું છું, આવનાર 5 પેઢી યાદ કરે ને એવું જીવન જીવીને જવાનું છે. અહીંયા આપણે બધાએ બેસી રહેવાનું છે. લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો આજે સાંભળતા હોય, જોતા હોય, એને વિનંતી કરીએ છીએ કે હળદળ ગામની અંદર કિસાન મહાપંચાયત ચાલુ થઈ ગઈ છે. આ પંચાયત અહીંયા ને અહીંયા બેહારી રાખવાના લોકોને, અને જેમ બને એમ આજુબાજુના ગામડામાં ફસાયેલા લોકોને કહીએ છીએ કે આવી જાઓ, લોકો આવી જાય. આમ નજર કરો છો, બજારો ભરી લોકો આવે છે. આ બાજુ નજર કરો, બજારો ભરીને લોકો આવે છે. પેલા બોલેરા વાળા, ડબ્બા વાળા, હવારના લોકોને ગોતતા એને કહીએ આ લોકો રહ્યા. દોસ્તો, અહીંયા આવીને કોઈ પણ વ્યક્તિ લાકડી પછાડવાની કોશિશ કરે, આપણે ઊભું થવાનું નથી. આપણે આપણી જગ્યા પર બેસી રહેવાનું છે. અને જ્યાં સુધી મારા ખેડૂતો બેઠા છે ત્યાં સુધી પ્રશાસનની તાકાત નથી કે રાજુ કરપડા અહીંથી હટાવી શકે. મારી 2 જાહેરાત હતી મહત્વની, એ જાહેરાત મેં કરી દીધી. આવતીકાલ 11 વાગ્યા સુધીનો આપણે સમય આપ્યો છે. આવતીકાલ 11 વાગ્યા સુધીમાં પરિણામ મળે તો ઠીક છે, નહીતર અમે ખેડૂની રીતો છીએ. છેલ્લી વાત એ પણ કરી દઉં કે હળદળ ગામમાં તો હું આવ્યો, પણ આ ગામની જે મેં ખરેખર આ ગામના એક યુવાનની હોશિયારી જોઈ, મને એવું લાગ્યું જયારે પોલીસ ગોતતી હોય ત્યારે પ્રવીણભાઈ હળદળમાં આવશે. ઓલી બાજુથી સમાચાર મળ્યા, હું બેઠો તો સમાચાર મળ્યા કે ગાડી 2 આવે છે પોલીસની, તો એક ભાઈ મને પકડીને કે બેસી જાઓ મોટરસાયકલ. હું બેઠો ને એમને મારા આવડો કપા એમાં મોટરસાયકલ, એક હાથમાં એ ભાઈને ફોન, આવી રીતે કપામાં મોટરસાયકલ, છતાંય જવા દીધું. સામે જઈ અને બહાર દીધા. ફરતા આખા ગામ ફરતા છોકરા ઉભા રાખી દીધા. પોલીસને નહોતી ખબર કે અમે ક્યાંય, પણ પોલીસ ક્યાં છે ને અમારા ખેડૂતોને ખબર હતી. કેટલાયને એવું હતું કે કાળી ગાડી લઈને જાવી, સિવિલ ડ્રેસ પહેરીને જાવી તો નહીં ઓળખે. અમારા ખેડૂતો તો સિવિલ ડ્રેસમાં એમની વાયડું જોઈને કહી દીધું કે આ ગામની. મને ખરેખર અંદરથી એટલો ઉત્સાહ છે કે આ ગામની મુલાકાતે ખરેખર
આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ આવવું જોઈએ. અને આજે જે અમને પોલીસની આ સુરેન્દ્રનગર મારા ઘરની બહાર ઊભી છે ગઈકાલથી, આજે 3 વાગે અકળાણા એ કે આ બહાર નો નીકળ્યો કેમ? અમારે કેવલ મારી ગાડી હાકે એની વાહે વાહે ફરે, કેવલ ને મજા આવી. એ મને કે પોલીસ સાહેબ મારી વાહે જ, મેં કીધું આખા સુરેન્દ્રનગરમાં ફેરાય. એ મૂર્ખના સરદારો ન ખબર પડે કે 8 રાઉન્ડ સુરેન્દ્રનગરના હુકામાં માર્યા. 2 કલાક સુધી એને ફેરવા જ કર્યા. દોસ્તો 3 વાગે મારા ઘરે લેડીઝ પોલીસને લઈ અને ઘરમાં તપાસ કરવા માટે ગયા અને ઘરમાં જઈને કહ્યું કે રાજુભાઈ કરપડા અહીંયા હંતાડેલા છે. મારી બાઈએ જવાબ દીધો કે અમારા ખેડૂતનો દીકરો હંતાઈ ન બેઠો હોય. અમે ખેડૂતના દીકરા છીએ દોસ્તો. આ રૂમાલ નથી દોસ્તો. ખેડૂતો માટે લડાઈ લડવા નીકળ્યા એનું મોતનું કફન બાંધીને નીકળ્યા. જે લોકો દડાવવાની વાત કરે છે, દંડા દેખાડવાની વાત કરે છે, એને કહીએ છીએ ગઈકાલે પણ કીધું તું ટોટીએ દૂધ પીને અમે મોટા નથી થયા દોસ્તો. અને હવે કહીએ છીએ કોઈને ઉશ્કેરતા નથી, પણ હવે જ એની માએ હવાહેર હોઠ કાઢી હોય રિયા. આપ સૌ માટે બધી વ્યવસ્થા આપણે સાંજે જેવી રીતે માર્કેટિંગ યાર્ડમાં ગોઠવી હતી એ મુજબ વ્યવસ્થા ગોઠવાતી જશે. આજુબાજુના ગામડામાં હવે મેસેજ આપી દો કે મહાપંચાયત થઈ ગઈ છે, પરિવર્તનનો શંખ વાગી ચૂક્યો છે. અને જેવી રીતે વિસાવદર વાળી થવાની વાત હતી, હવે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર બોટાદ વાળી થવાની. ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં બોટાદ વાળી થશે અને આવનાર 2027માં તમામ વિધાનસભામાં બોટાદ. અંદરથી પીડા ખૂબ છે. ત્યારે આપણા ખેડૂત માતાઓ બહેનોને જોઈએ છીએ, આપણા વૃદ્ધ મા બાપને જોઈએ છીએ, અંદરથી પીડા થાય છે. 60 વર્ષની ઉંમરે, 55 વર્ષની ઉંમરે જાણે 100 વર્ષના માજી થઈ ગયા હોય ને એવી હાલત એમની થઈ ગઈ. શરીર તોડી નાખ્યું કામ કરી કરીને. છતાં એકવાર પૂછો, દીકરાની વવારું ને હોનું ચડાવવું હોય, પોતાના કાનની તરોટી ભંગાવવા જવું પડે. આ પીડા છે દોસ્તો. લગ્નનો ઢોલ વાગતો હોય, દીકરાના લગ્ન હોય, લગ્ન આવ્યા હોય, લગ્નનો એક બાજુ ઢોલ વાગતો હોય, બીજી બાજુ એ વરરાજાનો બાપ ગામમાં વ્યાજે પૈસા ગોતવા નીકળે ને આ પીડા રાજુ કરપડા થાય છે. બહેનો હોનીની દુકાને જઈ પોતાનું હોનું ભંગાવે છે, આ પીડા થાય છે. અને આ તમામ પીડાઓનો એક જ રસ્તો છે કે યાર્ડના સત્તાધીશો જે ખેડૂતોને લૂંટે છે એને અહીંયાથી દૂર કરવા અને આવનાર સમયની અંદર તમામ વિધાનસભાઓની અંદર, તાલુકા જિલ્લા પંચાયતની અંદર બોટાદ વાળી કરવાનો સમય પાકી ગયો છે દોસ્તો. વધારે વિશેષ કઈ વાત નથી કરવી, પણ આજે અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓનો આપણે બધા બેહી રહ્યો, ગાડીઓ આવે બધા બેહી રહ્યો દોસ્તો.